બાળકને ફીડિંગ કરાવી રહ્યા છો ને વચ્ચે વચ્ચે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી નાખો છો તો આ વિડીયો તમારા માટે છે. હું ઇન્સ્ટાગ્રામની અગેન્સ્ટમાં નથી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અમારી દીકરીઓમાં આ વસ્તુ મેં રિપીટલી જોઈ છે. સોશિયલ મીડિયા ન્યૂ મોમ્સ માટે માહિતી કરતા કમ્પેરિઝન વધારે આપે છે. એક માં સવારે જ્યારે ઉઠે છે ત્યારે બાળક રાત્રે સતત રડતું હોય અને ઊંઘ પ્રોપર પૂરી ના થઈ હોય, ઘરનું કામ પણ સવારે કરવાનું હોય, સાથે સાથે પોતાના બોડીની રિકવરી પણ ચાલુ છે અને આ બધા વચ્ચે ઇન્સ્ટાગ્રામ ઓપન થાય છે. આમાં સામે શું દેખાય? એક મધર પરફેક્ટ ડ્રેસમાં, પરફેક્ટ મેકઅપમાં અને પરફેક્ટ હાઉસમાં અને પરફેક્ટ બેબી સાથે, અને આપણી અંદરનો પણ એક અવાજ આવે, હું તો આવું કંઈ કરી જ નથી શકતી, મારી પાસે તો બધું જ બગડી ગયું છે અને કદાચ હું સારી મધર નથી. પણ આજે હું તમને એક વાત ધ્યાન દોરાવવા ઈચ્છું છું. ઇન્સ્ટાગ્રામ તમને કોઈની હાઇલાઇટ બતાવશે, આખું જીવન નહીં. અત્યારે રો કોન્ટેન્ટ વધારે ફોર્મેટમાં છે, ખ્યાલ તો છે ને? અને એની અંદર કોઈ પણ સ્લીપલેસ નાઇટ નથી બતાવતું, બેક પેઇન નથી દેખાતું, હોર્મોનલ ચેન્જીસ નથી દેખાતા, એકલા બેસીને રાત્રે કેટલી વાર રડી લીધું તે પણ નથી દેખાતું. અને આ બધું જ મધરહુડનો જ એક ભાગ છે. મને ઘણી દીકરીઓ આવીને કહે છે, મને એવું લાગે છે હું જ નથી મેનેજ કરી શકતી, મારી જેટલી ફ્રેન્ડ છે બધું બહુ સારી રીતે મેનેજ કરે છે. ત્યારે હું તેમને એક જ વાત કહું છું, તમારી કમ્પેરિઝન કોઈની 30 સેકન્ડની રીલ સાથે ક્યારેય ના કરો. અહીંયા ગર્ભ સંસ્કારની એક સુંદર વાત છે. સૌથી પહેલા મનને સંસ્કાર આપો. જો તમારું મન સતત કમ્પેરિઝનમાં રહેશે તો શાંતિ ક્યાંથી આવશે? જ્યારે માતાનું મન અશાંત હશે ત્યારે આની સીધી જ અસર આખા પરિવાર પર પડશે. મારો બિલકુલ એવો ઇન્ટેન્શન નથી કે તમે સોશિયલ મીડિયા છોડી દો, તેનો ઉપયોગ ચોક્કસ કરો, પણ તેને મનના માલિક નહીં બનાવો. દરરોજ થોડો સમય ફોન વગર તમારા બાળક સાથે રહો, તેની આંખને જુઓ, તેની સ્મિતને ફીલ કરો, તમારા પોતાનો પર ટ્રસ્ટ રાખો. તમારા બાળકને પરફેક્ટ મધર નથી જોઈતી, તેને પ્રેઝન્ટ મધર જોઈએ છે. તમારા બાળક માટે તમારા જેવી મોમ દુનિયામાં બીજી કોઈ જ નથી. જો તમને એવું સતત લાગે છે કે બીજી મધર બીજા સાથે કમ્પેર કર્યા કરે છે તો આ વિડીયો તેને જરૂર શેર કરજો. જો તમારે ડિજિટલ બેલેન્સ ગાઈડ ન્યૂ મધર માટે જોઈતી હોય તો વોટ્સએપ પર જરૂર કોન્ટેક્ટ કરજો. જો તમને એવું લાગતું હોય કે સોશિયલ મીડિયા તમારા મનની શાંતિ છીનવી રહ્યું છે તો ચાલો સાથે મળીને એને પાછી મેળવી લઈએ, કારણ કે મધર જેટલી શાંત એટલું જ બાળક શાંત.